સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આરટી 1 હેઠળ જે 1 થી 8 ધોરણની અંદર ફ્રી સેક્શનની નીતિ છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની જે એક્ટ છે તે હેઠળ છે એ 25% મુજબ છે એ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં જે છે નબળા અથવા વંચિત જૂથના બાળકો છે તેની પ્રવેશ આપવાની યોજના છે તે ચાલુ છે, જેમાં 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોય તો આપના બાળકનું તો આ યોજનામાં આપ લાભ લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। મિત્રો આ રીતનો કાર્યક્રમ છે અહીં શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે થઈને, જેમાં આપ અહીં જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાના થતા દિવસ એટલે કે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે 14/3/2024થી અને લાસ્ટ ડેટ છે તેની 26/3/2024। આપનું ફોર્મ ભરી દીધા બાદ આ જિલ્લા કક્ષાએ છે એ ફોર્મ અપ્રૂવલ થશે, જેનો સમયગાળો આ રીતનો છે। અપ્રૂવલ અથવા રિજેક્ટનો જે સમયગાળો છે તે પણ 14/3 થી 28/3 સુધીનો રહેશે અને જે ફોર્મ છે એ અમાન્ય થયેલા હોય તેને ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે થઈને સમયગાળો આપેલો છે અને એ છે 1/4 થી 3/4। અને આ રીતના તમારો જે પ્રથમ રાઉન્ડ છે એટલે કે પ્રથમ રાઉન્ડની જે મેરિટ લિસ્ટ છે તે બહાર પડશે 6/4/2024ના રોજ। હવે અહીં કેવા બાળકોને અગ્રતાક્રમ આપવામાં આવશે તેની પણ અહીં આપણે વાત કરી લઈએ। તો અહીં જે અનાથ બાળકો છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકને પણ અહીં અગ્રતાક્રમ આપવામાં આવશે, બાલગૃહના બાળકો છે, ટૂંકમાં બધા ફોર્મ ભરી શકે છે આ બાળકો। ત્યારબાદ ફરજના શહીદ જવાન છે તેના જે બાળકો છે, જે માતા પિતાની એકમાત્ર સંતાન હોય, જેમાં માત્ર દીકરી હોય તેવા દીકરીના પણ મા બાપને છે અહીં અગ્રતાક્રમ આપવામાં આવશે। ત્યારબાદ 0 થી 20 ધરાવતા SC ST અને OBCના જે કેન્ડિડેટ છે અથવા તો BPL કુટુંબના બાળકો છે તેને પણ અહીં પ્રાયોરિટી આપવામાં આવશે। SC અને ST કેટેગરીના બાળકોને, SC BCના બાળકોને, OBC તેમજ EWSના બાળકોને પણ અહીં અગ્રતાક્રમ આપવામાં આવશે। જનરલ કેટેગરીના બાળકો પણ અહીં ફોર્મ ભરી શકે છે। અહીં ગ્રામ્ય વિસ્તાર માટે થઈને આવક મર્યાદા રાખેલી છે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000। એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જોબ આવતા હોય તો આપની આવક 1,20થી નીચે હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 1,50થી। ફોર્મ ભરવા માટે વેબસાઇટ અહીં જોઈ શકો છો RTEORGgujarat.com। આની ઉપરથી આ ફોર્મ છે તે ફિલઅપ કરી શકો છો। તેની સાથે જોડવાના જે આધારો છે તેની પણ અહીં માહિતી આપેલી છે, જેમાં છે આધાર પુરાવા સાથે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિનો કેટેગરીનો દાખલો છે, આવકનો દાખલો છે, ઇન્કમટેક્સનું રિટર્ન છે। ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં છે આવક વેરા પાત્ર આવક થતી નથી તે માટેનું સેલ્ફ ડિક્લેરેશન એક ફોર્મ હોય છે તે આપ લોકોએ ભરવાનું થતું હોય છે અને આ બધા આધારો છે તે આપે ઓરિજિનલ કોપીમાં જ ભરવાના રહેશે અને તેની ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। તો આ હતી ટૂંકી માહિતી, ફરી મળશું નવા વિડીયો સાથે।